હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો અને જય માતાજી મિત્રો તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે ભાઈ સવારના ભાઈ લગભગ ભાઈ 10 વાગવા આવ્યા છે ને ભાઈ હજી ભાઈ હું નાયો નથી તો ભાઈ પહેલું કામ ઈ કરે ભાઈ નાઈ લેવીને પછી વ્લોગની સ્ટાર્ટિંગ કરે તો ચાલો ભાઈ મળીએ ગાઈસ ભાઈ નાઈ ધોઈને ભાઈ રેડી થઈ ગયો છું અને તો ભાઈ તમારા ભાઈની દાઢી આવવા મળી દો આ સીન જોઈને મારા મનમાં ખુશી તો ભાઈ કેમ કે ભાઈ તમને બહુ ભાઈ પહેલેથી દાઢી આપણી પહોંચતીની દાઢી પણ બોડી આવી ગઈ થોડી પણ કાંઈ વાંધો નહીં હોય ફાઇનલી ભાઈ આવી ગઈ તો ભાઈ થોડીક આવવા રહ્યો નજર ન લાગે કોઈની એના મસ્ત ઘાટા વાળ થઈ જાય અને મસ્ત આમ તમારા આમ હેવી દાઢી આવે એવી ભગવાનને પ્રાર્થના કહેજો કોમેન્ટમાં કહેજો આપણે દાઢી સારી લાગે કે ન લાગે એક કોમેન્ટ કરો કે સારી લાગે કે ન લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં થેન્ક યુ અને ભાઈ હાલો 9 જઈએ આપણે બહાર જવું તો આવી બાય ભાઈ ઘરેથી નીકળી ગયા અને આપણું રોમ રોમ ભાઈઓ આવે હો પણ તો હાલો ભાઈ જઈવી બહાર જવાનું છે બાય બાય લાઈક કરવાનું કહી દે લાઈક કરવાનું કહી દે હા બસ થેન્ક યુ આભાર તમારો બિગ ફેન કહેજો આ મને કાંઈ વાંધો નહીં હાલો દઈ બાય અત્યારે ભાઈ આવી ગયા છીએ આપણે અહીંયા ઓઇલ બદલાવ કે મેહુલભાઈની ગાડી અત્યારે થોડી બાંધી પડી ગઈ એટલે મેહુલભાઈનું આવી ગયા ઓઇલ બદલાવા હાલો ઓઇલ બદલાઈ લઈને પછી ભાઈ જઈએ કે કાંટો મારો હા તો ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ પારસમાં કેક લેવા માટે કેમ તો તમે વિડીયોમાં જુઓ કેમ કે આજે ભાઈ આપણે એક વ્યક્તિનો બર્થડે છે તો હું તમને ચાલો વિડીયોમાં દેખાડો કે ભાઈ આજ કોનો બર્થડે છે તો ગાઈઝ આ છે ભાઈ આપણા મહેશભાઈ જે આજે એનો બર્થડે છે તો ભાઈ એના બર્થડેના સેલિબ્રેશન કરવા માટે તો કેક લેતો હતો ભાઈ ચાલો આપણે કેક કટ કરી લઈએ ભાઈ તો ગાઈઝ ફાઇનલી ભાઈ કેક કટિંગનો પ્રોગ્રામ પતી ગયો છે ને હવે ભાઈ અમે ભાઈ થોડીક ભાઈ કેક ખાઈ લઈએ તો મળીએ ભાઈ કેક ખાઈને ભાઈ ઘરે આવી ગયો છું ને ઘરે આવીને ભાઈ થોડુંક જમી લઈએ અને આ પ્રિન્સભાઈ આવી ગયા છે હાલો નિશાળે જઈએ પેલા નિશાળે જાવ ને ઉમરાળા કેવી નવું બનાવ્યું હું હા યાદ જ નથી વાહ નિશાળે જઈએ બાબા આવજે આપણે રમશું બરાબર આવજે ગાઈઝ ન્યૂ કપ એડ કર્યો છે જોઈ લો તમે એકને કપ જોઈ તમે થાકી ગયા તો બીજો કપ એડ કરી લીધો છે આપણે તો હાલો ભાઈ ચા પી લેવી અને અત્યારે ભાઈ 6 વાગી ગયા છે ને તો હાલો ઉઠી ગયો પેલા ચા પી લેવી તમે અહીંયા આવું તો મને કામ જ છે દીધો પણ કામ જ તમે શું બનાવો છો વાહ ભાઈ બાપુ કેમ હોતા હે વાહ ભાઈ ગવાર ઢોકળી ખાવાની તો અહીંયા બધા સારું બનાવે આપણે સારું ખાઈ નહીં સારું સારું ખાવાનું ને ખરાબ ક્યાં કોઈ તો હાલો ગાઈસ ઘડીક રહીને મળ્યું ભાઈ કેમ 6 વાગે ભાઈ હું ઉઠ્યો તો વ્લોગ કેમ બનાવવો તો ભાઈ મેં ગયો ભાઈ જાગ્યા થઈ થોડુંક કામ કરી એટલે બની જાય વ્લોગ આપણો થોડો નાનો તમે નાનું જોઈ લો આવી ગયા છીએ નવા ઘરે હવે ભાઈ વ્યૂ આવવા મળ્યો છે ધીરે ધીરે આ મોટો ફોન છે ને એટલે જો આ હાથ તમને જે અવશ્યમાં છે એ વાર આગળ આવ્યો કરે સાઈડમાં હમે દો ભાઈ મસ્તીનું ખેતર વાળો વ્યૂ આવે એમ કે ખેતર છે બધાય એટલે વ્યૂ એકદમ મસ્તીનો આવે ઓલું ઘરે આપણું જ છે આ ઘર આપણું છે આ ઘર તો ઓલવેઝ આપણું અને આપણે જ્યાં રહેવી એ તો આપણું હોય જ તે ને અને સામે તો પવન હોય ને ઉત્તરાયણમાં ને આમ તો પતંગ ઉડાડવાની એક નંબર મજા આવે અહીંયા તો ન મજા આવે કેમ ગોલામનું થાપું આવી જાય આ મારી પાછળ તો આવડી આ દિવાલ છે એટલે એ મેળનો ઓલ ક્યારેય ધાબુ છે એટલે આ ઓલવેઝ પેક થઈ ગયું છે પણ છે ને આમ જ્યારનો પવન હોય તો પતંગ ઉડાડવાની એક નંબર મજા આવે બાકી તો ઠીક હવે એવરે દિવસ હાલવા જેવો હાલો છે કાંઈ ખાસ કર્યું નથી
અને મહેશભાઈનો બર્થડે હતો તે ઉઈશું આપણે બર્થડે. તો હાલો ભાઈ મળીએ ઘડી કરીને. હવે ભાઈ કંઈક બહાર જાવી એટલે ફોન તમને વિડીયો બનાવો. હા ફોન કરું મેં કીધું. તો ભાઈ સાંજ થઈ ગઈ છે ને ભાઈ હવે આપણે જવાનું છે ભાઈ મંદિરે. જો સામે મંદિર છે ભાઈ ત્યાં જવું છે. તો ભાઈ હાલો ભાઈ જઈએ મંદિરે અને ભાઈ તમને આજે આરતીના દર્શન કરાવું ભાઈ. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ મંચુરિયમ લેવા માટે, જે આપણા ગામમાં જ દુકાન છે. તો ભાઈ હાલો ભાઈ મંચુરિયમ લઈને ભાઈ જઈએ ઘરે. હરખી રીતે ઉભો રે આવડું ભલામણા બને. આમાં વોઇસ એડિટિંગ નથી કરો, આમાં પેમેન્ટ કરી દેવાય બધા 50-50. તો ગાઈઝ આપણે ફાઇનલી વિડીયોને એન્ડ કરી દઈએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી. મળીએ કાલના નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.